ઓ માય ગોડ, જોઈ શકો છો તમે ભાઈ, કેવું મસ્ત ધુમ્મસ છે. સામે ખેતર અને ખેતર જ છે. અને જોઈ શકો છો અહીંયા ભાઈ સાહેબ કેટલું ધુમ્મસ છે. અને ભાઈ હું તો સવારની અંદર ઉઠી ગયો છું. આજે થોડો લેટ ઉઠ્યો છું. જો એ તો ભાઈ પીપોળા બી વગાડે છે, કેમ કે આજે છે ઉત્તરાયણ. તો જો અત્યારે તો મેં બ્રશ પણ નથી કર્યું અને ઉઠી ગયો છું. મોઢું પણ નથી ધોયું. અને કંઈ ભાઈ વાળ બી કંઈ આવા દેખાય છે એકદમ બકવાસ. તો આપણે છે ને એ થોડું બતાવીએ કેવું વાતાવરણ છે. પછી આપણે ફ્રેશ થઈ જઈએ, પછી આપણે પતંગ લઈને આવીએ અને પતંગ ચકાવીએ. આપણે તો બહુ ચકાવતો નથી પણ ચકાવશું. કોણ પીપોળા વગાડે છે ભાઈ? આઈઓ પણ આવી જજો, દાંતન કરે છે. મોટેથી પીપોળા વગાડે છે ભાઈ. અત્યારે ભાઈ અમારે છે ને અત્યારે નાવું ધોવું પડશે, ફ્રેશ થવું પડશે, બ્રશ કરવું પડશે. પછી ઉપર આવશું, પછી અમે પણ પીપોળા વગાડશું અને એમને કાપશું પતંગ. અહીંયા તો હવે ભાઈ નયા ધોયા વગરના ચડી ગયા છે, પીપોળા વગાડે છે, ચા પણ નહીં પીધી હોય. ક્યાં બોલતી? કિતની કાટેંગે આજ? 10-15. કિતની પતંગ છે? 50 પતંગ લાવેલો છે અને 10-15 કાપા ક્યાં છે? કેવો ધુમ્મસ છે આ ભાઈ. આપણે પાણીની ટાંકી, ઝાડવા છે ને. પેલું ટાયર બી આખું પલળી ગયું છે. એવો કેટલો બધો ધુમ્મસ પડેલો હશે કે ટાયર પણ પલળી ગયું. અને ભાઈ અહીંયા જો પાણી જ ભાઈ ધુમ્મસનું. સવારની અંદર પવન હોય અને ભાઈ તમારે પતંગ ચકાવ્યો હોય ને તો તમારે કાગળવાળી પતંગ જ ના ચકાવાય ભાઈ, કચકડાવાળી જ ચકાવાય. ભલે ને પલળી જાય, ફાટે ના. સનરાઈઝ પણ નથી થયું ભાઈ, જોઈ શકો છો. અને પેર બાજુ તો એટલો બધો ધુમ્મસ છે ને કે એ બાજુ ભાઈ દેખાતો જ નહીં. જાણે છે ને ત્યાં દરિયો હોય ને એવું જ દેખાય છે. આયા તો પીપોળા બી લઈને ઉપર ચડી ગયા છે. નાવાનું ધોવાનું હજુ બાકી છે આ લોકોનું. તો આપણે બધા નાહી કાઢીએ પછી ઉપર આવે. આ ઉપર ચડી જ જો છે. હવે મેં ચડું છું. તો ફાઇનલ ગાઈઝ આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ઉપર આવી ગયા છે. અને ભાઈ આ પતંગ લઈને આવી ગયા છે. તો ચાલો આપણે ઉપર ચડીએ અને પતંગ ચકાવીએ. હજુ તો પવનના કંઈ ઠેકાણા નહીં ભાઈ. ગોસા ખાય છે, આમ જાય છે, આમ જાય છે. હજી બરાબર પવન નથી આવ્યો ભાઈ. 10 વગાડી દેશે એવું લાગે છે. તો આપણે ઉપર ચડીએ. તારે પવન નથી તો બી આ ચકાવે છે. હવે ખોટા ટાઈમ પાસ કરે છે. હજુ પેલો બીજો એક જણો નીચેથી આવે છે ઉપર. જો આપણે ચકી ગઈ છે. જો પેલા તહેરીમ પતંગ ચકાવે છે આપણો બ્લોગર. અને અહીંયા પાછો બીજી પેલી પતંગ ચકાયેલી ઉતરી ગઈ છે. જો ભાઈ અહીંયા ફિરકી પકડેલી છે અને આ ભાઈ ચકાવે છે. જો ઉપર પતંગ ચકી જાય છે. કેમેરામાં દેખાય કે નહીં દેખાતી હવે ખબર નહીં. હવે આપણે ચકાવીએ. પકડી રાખે છે ને તો ગોલ ફરે છે. હા ચાલ ખેંચ. તારે છે ને મેં તો ખાઈને આવ્યો ભાઈ નીચે જઈને. અને આ લોકો તો હજુ ઉપર છે ભાઈ. 1 વાગ્યો, 1:30 વાગશે અને આ પતંગ જ ચકાવે છે સવારના ભાઈ. જો અત્યારે મસ્ત એવું પવન આવે છે. આજની ઉત્તરાયણ એકદમ મસ્ત રહે. તમારે કેવી રહી કમેન્ટ કરીને જરૂર જણાવજો. આપણે કપાઈ જે તો છે ને અત્યારે ભાઈ 3 વાગ્યા છે અને ભાઈ મેં શેરડી ખાઉં છું અને અહીંયા પતંગ ચગાવે છે. બસ આજના વ્લોગની અંદર ભાઈ આટલો જ. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો. મળીએ બીજા એક વિડીયોની અંદર. બાય.